મહારાજનો જય. હવે આટલી બધી લાંબી આપણી વાતો, આટલી બધી ચર્ચા, અને એના પછી જ્યારે પ્રાણાયામની પણ વાત આવી છે, બહુ થોડા સમયની અંદર આપણે આગળ વધી ગયા છે. હવે પ્રાણાયામ પછી પ્રત્યાહાર આવે છે. પ્રાણાયામ છે એ પ્રાણની પ્રક્રિયા તો આપણે ઘણી બધી જોઈ, જાણી, સમજ્યા, બરાબર છે. તો એ પ્રાણાયામ પછી એનું આગળનું જે સ્ટેપ છે, જે પગથિયું છે, એ પ્રત્યાહાર આવે છે. પ્રતિઆહાર, જે આહાર આપણે બહારથી લઈએ છીએ ને, એ પ્રાણાયામ પછી પ્રત્યાહારમાં જવા પછી એ આંતરિક ખોરાક લેવાનું શરૂ કરે છે, બાહ્ય ખોરાક બંધ થાય છે. આ સમજવા જેવી વસ્તુ છે, કારણ કે બહાર તો માણસ ધ્યાનમાં છે, કારણ કે ધ્યાનમાં જવાનું છે. આપણે તો જેને ભૂલ્યા છે ને એને યાદ કરવા માટે એ ધ્યાન જવાનું છે. એ ધ્યાનનું પગથિયું છે, અને ધ્યાનના શિખરે પહોંચીશું ને તો આપણે કોણ છીએ ને, બહુ મોટો પ્રશ્ન છે, અને બહુ અથડાતો પ્રશ્ન છે. જ્યાં ત્યાં હું કોણ છું? સંતો, માતાઓ, બધા જ મંડલેશ્વરો, બધા આની ટીકા ટિપ્પણ ચોક્કસ કરે છે કે હું કોણ છું. એ પહોંચવા માટેના આ બહુ સરળ રસ્તો સંતોએ બતાવ્યો કે હું કોણ છું. જ્યારે તમે જ કોણ છો એ જ્યારે હાથમાં આવી જશે તો વિશ્વ તમારા હાથમાં આવી જશે. એક ક્ષણ માત્રની અંદર વિશ્વનું એમ કહ્યું છે કે તમે તો સર્વના રાજા છો. આ પૃથ્વીનું પાલન પોષણ કરનારને એનો નાશ કરનારે તમે પોતે છો, બીજું કોઈ છે નહીં. પણ આપણે તો બધા બાહ્ય શોધીએ છીએ ને, મંદિરોમાં શોધીએ છીએ, પથરામાં શોધીએ છીએ, પાણીમાં શોધીએ છીએ. પણ સંતોએ આવો એક સરળ રસ્તો બતાવ્યો છે કે એ બધી માથાકૂટ મૂકો અને આ એક રસ્તા પર આવી જાઓ, યોગ માર્ગ ઉપર. અને યોગ માર્ગમાં ચાલતા ચાલતા આ પ્રાણાયામ સુધી તો આપણે આવ્યા છીએ. અને પ્રાણાયામ જ્યારે તમે સિદ્ધ થશો એટલે પ્રત્યાહાર આવશે. પ્રત્યાહાર એટલે બહારનો ખોરાક બંધ થાય અને આંતરિક જે ખોરાક છે શરીરમાં, જે મેદની છે ને, ચરબી છે, તો એ ઓગળવા માંડશે. હા, ધ્યાન પરિવર્તનની અવસ્થા છે કે જ્યારે ધ્યાનમાં આમ પુરુષ જ્યારે જતા હોય, યાત્રા શરૂ હોય, તે વખતે આ પ્રાણાયામના પછીનો આગળનો જે રસ્તો છે તો એ પ્રત્યાહારનો છે. પ્રત્યાહાર એટલે બહારનો આ ખોરાક બંધ થઈ જાય. એટલો ધ્યાનમાં મગ્ન થઈ જાય ને પછી ખોરાક પાણી આ દુનિયા શું છે એ ભૂલી જાય. તો એને ખોરાકની તો જરૂર છે જ, તો એ ખોરાક આપણે કોણ લે? તો પ્રત્યાહાર છે આની પાછળ, કે બહારનો ખોરાક બંધ થઈ જાય અને અંતરની ચરબી છે ને, મર છે ને, તો એ ઓગળવા માંડે અને એ શરીરનું સંચાલન કરે. તો એના પ્રત્યાહાર કહ્યું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર. અને પ્રત્યાહાર પછી ધ્યાનમાં જવાય છે. પ્રત્યાહાર એટલે તમારો બિલકુલ સરસ રસ્તો સીધો થઈ ગયો, એકદમ સરસ મેદાન મળી ગયું, અને એના દ્વારા તમે ધ્યાન અવસ્થામાં પહોંચી શકો છો. આ ધ્યાન કંઈ જેવું તેવું નહીં લાગી શકું. ધ્યાન કરો છો બધા, ધ્યાન કરાવવાને બધી ઘણા બધા શિબિરો રાખે છે, પ્રવચનો આપે છે, પુસ્તકો છે. પણ એ ધ્યાન કંઈ એ જેવી તેવી વસ્તુ છે. ધ્યાન તો 7મું અંગ છે. હવે એકદમ તમે પહોંચી શકો કઈ રીતે છે? તો એના માટે સંતોએ સહજ રાજ માર્ગ બતાવ્યો છે કે તમે સમાજમાં રહી શકશો, પરિવારમાં રહી શકશો, અને તમે આને પામી શકશો. જે શક્તિશાળી માણસ છે, તો જેમ ગણેશજીનું શરીર વધારે હતું ને શિવજી કહ્યું ભાઈ તમે પ્રદક્ષિણા કરાવો દુનિયાની, એટલે જે કાર્તિક હતો એ તો સશક્ત માણસ હતો, તો એ તો નીકળી પડ્યા પ્રદક્ષિણા કરવા માટે પૃથ્વીની. પણ ગણપતિ બહુ વિચાર કરો, કારણ કે એનું શરીર ભારે હતું, શરીર ખૂબ ઢીંગણા હતા. એ આ શરીરને લઈને ચાલી કેવી રીતે શકે? એટલે એમણે બુદ્ધિનો ઉપયોગ બહુ સરસ કર્યો, જ્ઞાનનો ઉપયોગ કર્યો છે એમણે, કે મારા માતા પિતા છે ને તો એ જ આખી વિશ્વ છે, તો એમની જ પ્રદક્ષિણા કરી લઉં ને તો વિશ્વની પ્રદક્ષિણા થઈ ગઈ. તો આપણા સંતજનોએ પણ આ જ સીધામાં સીધો રાહ બતાવ્યો છે કે જે સશક્ત માણસ છે તો એ તો 2-4-5 માઇલ વધારે કરી શકશે, પણ જે વૃદ્ધ છે, અશક્ત માણસ છે, તો એને પણ જે નિર્ધારિત સ્થાન છે ત્યાં હઠયોગી પહોંચી શકશે ને, તો ત્યાં રાજયોગી પણ પહોંચી શકશે. તો એના માટે બહુ જ સરળ રસ્તો આ બતાવી દીધો સંતોએ કે ધ્યાન પ્રક્રિયા. પ્રત્યાહાર પછી ધ્યાન આવે છે, અને ધ્યાન છે ને
તો એ ધ્યાનનો માળ એવો છે કે તમે એમ માનો ત્યાં ધ્યાન ભરેલું છે, કપાટ ભરેલા છે, હરોહર ભરેલા, તો આ બધું નથી ત્યાં. ધ્યાન તમે એમ લાગો છો કે બહુ સીધું સાદી વસ્તુ છે, તે નહીં બની શકે. સાતમું અંગ એટલા માટે ત્યાં કહ્યું છે ધ્યાન. એ ધ્યાન એવું એકદમ આપણા હાથમાં આવી જાય છે. આટલા બધા સંતોના પ્રયત્નો પછી આટલા બધા સરસ જે રાહ ખુલ્લા કરેલા છે એમણે આપણા માટે, તો એમાં ધીમે ધીમે ચાલતા ચાલતા આ ધ્યાન અવસ્થામાં પહોંચી જાઓ. પણ ધ્યાન અવસ્થા આટલા બધા પ્રયત્નો કર્યા પછી, આટલી લાંબી પ્રક્રિયા યાત્રા કર્યા પછી આ ધ્યાનમાં જવાય છે. ધ્યાનસ્થ થવાતું નથી, ધ્યાનનો દરવાજો ખુલે છે અને પછી ધ્યાન અવસ્થા થાય છે. અને પછી ધ્યાન અવસ્થા પછી જ તમારે આગળની યાત્રા ચાલુ કરવાની છે. એટલે આપણે અત્યાર સુધી ગુરુ મહારાજની કૃપાથી, સંતોની કૃપાથી, સંતોના આપણે અભિપ્રાયોથી આ યોગ માર્ગની આટલે સુધી આપણે યાત્રા કરી છે. અને ધ્યાન સુધી આપણે અહીંયા આગળ આપણે પૂર્ણવિરામ મૂકીએ છીએ. યોગ માર્ગની પૂર્ણવિરામ નહીં મુકાય, પણ આજના પૂરતો આપણે એને અલ્પવિરામ મૂકી શકીશું. ફરી આગળના પ્રયત્નો ગુરુ મહારાજની આ કૃપાથી, સંતોની કૃપાથી જે કંઈક આપણને સમજમાં આવશે તો એ સમજ પ્રમાણે આપણા આગળના રાહ ચાલીશું. જય ગુરુ મહારાજ.